સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વની માહિતી મળી રહી છે। આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ હવે ખેડૂતો માટે ફરજિયાત થશે મિત્રો। જે ખેડૂત ભાઈ 25 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તેને 2000 નો હપ્તો એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત છે મિત્રો દર 4 મહિને છે 2000 ના હપ્તા મળે છે એ પણ નહીં મળે। ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000 ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ જે આઈ કાર્ડ આવે છે મિત્રો એ ફરજિયાત છે કરવામાં આવ્યું છે। એને તારીખ 25 નવેમ્બર સુધીમાં તેનું રજીસ્ટ્રેશન છે એ કરવામાં આવશે। આધાર કાર્ડની જેમ હવે દેશભરની અંદર ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ કાર્ડની નોંધણી છે મિત્રો દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે। તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનાર સરકારની યોજના તેમજ અલગ અલગ પીએમ કિસાન યોજના છે મિત્રો, ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે ને હપ્તા પણ નહીં મળે। રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ છે તેમના આધાર કાર્ડ સાથે છે મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ લિંક હોવો જરૂરી છે મિત્રો। આધાર કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક એનો મોબાઈલ નંબર હોવો જરૂરી છે અને મોબાઈલ નંબર અને સર્વે નંબર ખાસ કરીને 7, 12, 8 ના પુરાવા રજૂ કરવામાં આવશે મિત્રો। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન થયેલું હશે તેને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, કિસાન સન્માન નિધિ યોજના છે, બરાબર, કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, લઘુત્તમ ટેકાના ભાવની યોજનાઓ છે, તમામ યોજનાઓનો પણ લાભ છે મળવાપાત્ર થશે। એના માટે ખાસ કરીને ખેડૂતોએ છે વિનંતી છે કે 25 નવેમ્બર સુધી છે મિત્રો જે ફાર્મર કાર્ડ આવે છે એ કરાવવું ફરજિયાત છે મિત્રો। તમારા ગ્રામ પંચાયતની અંદર અથવા તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે ઘરે બેઠા પણ કરાવી શકો છો। તો આ વિડીયોને મેક્સિમમ ખેડૂત મિત્રો સુધી શેર કરશો।